નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર અલગ અલગ કલાઓની ચર્ચા કરીએ છીએ. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું કે કઈ રીતે સાંસ્કૃતિક વારસાના પણ બે પ્રકાર પડે, જૈવિક અને ભૌતિક. માતા પિતા દ્વારા જે શારીરિક લક્ષણો બાળકને મળે એ જૈવિક વારસો, અને જે મિલકત મળે એ ભૌતિક વારસો. પછી જુદી જુદી હસ્તકલાઓની પણ આપણે ચર્ચા કરી, જેની અંદર આપણે માટીકલાની બી ચર્ચા કરેલી. હાથવણાટ કલા, હાથવણાટમાં બી આપણે તમે જોયું કે મોસ્ટ એમપી પાટણના પટોળા રહેશે. ત્યારબાદ ભરત ગૂંથણ કલા, એની ચર્ચા પણ કરી. હવે આવે છે ચર્મ ઉદ્યોગ. વિદ્યાર્થી મિત્રો, ચર્મ એટલે કે ચામડું. પ્રાચીન ભારતમાં જ્યારે પ્રાણીઓમાંથી ચામડા કાઢવાની જે પદ્ધતિ હતી, જૂની પદ્ધતિ, એને કમાવવું કહેતા. શું કહેતા? કમાવવું. આ શબ્દને બરાબર ધ્યાન રાખજો કે પ્રાચીન ભારતમાં જ્યારે ચામડું પશુ પાસેથી કે પશુમાંથી મેળવવામાં આવતું, એ પ્રક્રિયાને, એ રીતને આપણે કમાવવું કહીએ. શું બનાવતા ચામડામાંથી? તો ખેતી માટે જ્યારે આપણે કૂવામાંથી પાણી કાઢવું હોય તો પાણી કાઢવા માટેની કોશ, પખાલા બનાવવામાં આવતા. લુહારની ધમણ, વિવિધ પટ્ટા, પ્રાણીને બાંધવાના ચામડા, જેમ કે ઢોલ નગારા જેવા, તબલા ઢોલક જેવા સંગીતના સાધન છે એ બી ચામડાથી બનાવવામાં આવતા. યુદ્ધમાં વપરાતી ઢાલ, હાલના સમયમાં પણ મોજડી, પાગરખા, પાકીટ, પછી ઘોડા ઉપર બેસો એ જગ્યાને આપણે સાજ કહીએ. હારવાર જ્યાં આપણે ઘોડા ઉપર બેસનારો જ્યાં પગ મૂકે એને પલાણ કહીએ. ઘોડાને કાબૂ કરવા માટે લગામ આવે, લગામ. આ મોટાભાગે આ બધી વસ્તુ ચામડામાંથી બનતી છે. ત્યારબાદ આવે છે હીરા મોતી કામ. વિદ્યાર્થી મિત્રો, હીરામોતીની વાત કરો તો હીરામોતી એ કિંમતી પથ્થરો છે. હીરામોતી જ નહીં, પણ હીરામોતી, પન્ના, પોખરદ, નીલમ, માણેક, બરાબર છે. અલગ અલગ પ્રકારના કિંમતી પથ્થરો હોય છે જે બધા દરિયામાંથી મળે છે. અને ભારત પાસે 7,517 કિલોમીટર લાંબો દરિયા કિનારો પણ છે, જેમાંથી વિપુલ માત્રામાં આપણને આવા કિંમતી પથ્થરો મળે છે. અને આવા કિંમતી પથ્થરોની ડિમાન્ડ એ ભારતની જે છે એ વિશ્વમાં પણ જોવા મળે છે. વિશ્વવિખ્યાત કોહિનૂર હીરો અને ગ્રેટ મુગલ હીરો પણ ભારતમાંથી મળેલો છે. એ સમયમાં રાજા મહારાજાઓ પોતાના સિંહાસન, મુગટ, માળા, બાજુબંધ વગેરેની અંદર આવા હીરા મોતી જડતા. આ સિવાય કલાત્મક તોરણો હોય, માળા હોય, બારી હોય, ચાકડા હોય, ઈંઢોળી હોય, લગ્નનું નારિયેળ હોય, એને બી આપણે મોતીકામ કરતા હોઈએ છીએ. ત્યારબાદ આવે મીના કારીગરી. મીના કારીગરીનો સ્પષ્ટ મતલબ છે કે સોના ચાંદીના ઘરેણા ઉપર રંગ કરવો. આ શબ્દ તમારી માટે નવો રહેશે કે મીના કારીગરી શું. તો મીના કારીગરી એટલે સોના ચાંદીના ઘરેણા ઉપર રંગ કરવાના. રંગ મોટાભાગે 3 જ હોય, લાલ, લીલો અને વાદળી, બરાબર છે. એને ધ્યાનમાં લેવું. એ માળા હોય, હાર હોય, વીંટી, એરિંગ, કંગન, મીના કારીગરી વગેરે એની અંદર મીના કારીગરી કરવામાં આવે છે. ક્યાં ક્યાં વધારે વખણાય છે? તો આપણી ત્યાં જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ જેવા વિસ્તારોમાં મીના કારીગરી પ્રખ્યાત છે. ત્યારબાદ આવે જરીકામ. વિદ્યાર્થી મિત્રો, સોના અને ચાંદીના તારના રૂપમાં જરી પહેલાં બનાવવામાં આવતી ને એનાથી વસ્ત્રોને ઉપરથી શણગારવામાં આવતું. એટલે સોના ચાંદીના જે તાર હોય એની ઉપર જરીકામ કરીને એ વસ્ત્રની ઉપર એ જ જરીના દોરાથી ભરત ગૂંથણ કરીને એને ચમકાવવામાં આવતું. મોટાભાગે સ્ત્રીઓના કપડા ઉપર આપણને જરીકામ જોવા મળે. પાનેતર છે, સાડી છે, ઘરચોળા છે વગેરે ઉપર. ધ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન 1 માર્ક્સનો કે સૌથી વધારે જરીકામ ક્યાંનું વખણાય છે? તો સુરતનું વખણાય છે. આગળ જોવા જઈએ તો આપણી પાસે બધી કલા આવે છે ધાતુકામ. ભારતની એ સૌથી પ્રાચીન કલા કહેવાય. એવું કહેવાય કે પથ્થરોના યુગ પછી તરત જ આપણી ત્યાં ધાતુ વિદ્યા શરૂ થઈ ગયેલી. અહીંયા પણ એક મોસ્ટ એમ્પી સવાલ આવે છે કે લોથલના કારીગરોએ ધાતુમાંથી શું બનાવેલું? તો લોથલના કારીગરો ધાતુમાંથી દાંતરડા, કરવત, આરા, સોય, બરાબર છે, વગેરે તેમણે બનાવેલા, અથવા ઓજારો પણ નવા બનાવેલા હતા. તાંબા, પિત્તળ, કાંસામાંથી આપણી ત્યાં એ સમયે વાસણો બનતા, મૂર્તિઓ બનતી, ઓજારો બનતા. સોના ચાંદી માટે સોના ચાંદીનો ઉપયોગ કરીને ઘરેણાં બનાવવામાં આવતા. તો આ ધાતુકલા હતી. બાદ વાત કરીએ કાષ્ઠકલા. કાષ્ઠ એટલે લાકડું. લાકડામાંથી જે કલા બને. મિત્રો, માનવ જીવનનો પહેલેથી જ સંબંધ વૃક્ષ અને વનરાજી એટલે જંગલ સાથે રહેલો છે. શરૂઆતમાં આપણે લાકડાનો ઉપયોગ માત્ર ને માત્ર બળતણ તરીકે કરતા. પછી ધીમે ધીમે આપણે બાંધકામમાં ઉપયોગ કર્યા. લાકડાની મૂર્તિ બનાવી, રમકડા બનાવ્યા, સોગઠા, સ્તંભ, બારીબાણા, અટારી, સિંહાસન, ગોખલા વગેરે આપણે બનાવતા ગયા.
મોસ્ટ એમપી યાદ રાખજો કે ગુજરાતમાં ફર્નિચર ક્યાંનું વખણાય? લાકડાનું. તો ફર્નિચર વખણાય છે સંખેડાનું અને રમકડા વખણાય છે ઈડરના. હવે આવશે જળતર કલા. જળતર કલાનો મતલબ શું થાય? જે સોનાના ઘરેણાં છે એની અંદર હીરા, મોતી, માણેક, પન્ના, પોખરજ જેવા કિંમતી પથ્થરો છે એને જડવા, એટલે કે એની અંદર એને જોઈન્ટ કરવા, અને જળતર કલા કહેવાય. હાર છે, બાજુબંધ, કડા, મુગટ, બરાબર છે, દામણી, નથણી વગેરેની અંદર આપણે અલગ અલગ પ્રકારના કિંમતી પથ્થરોને જડવામાં આવતા એ જળતર કલા. રાજા મહારાજાઓ આ કલાઓના સમયમાં વધારે આગળ વધતા હતા. સૌથી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કે આપણી ત્યાં જળતર કલા ક્યાંનું વખણાય? વારે વારે બોર્ડમાં પૂછાયેલો પણ સવાલ છે. પ્રથમ સત્ર માટે બી આઈએમપી. તો રાજસ્થાનના બિકાનેરમાં જળતર કલા પ્રખ્યાત છે. ત્યારબાદ આવે અકીક. દીકરાઓ, જેમ હમણાં હીરા, મોતી, પન્ના, પોખરજ, નીલમ, માણેકની વાત કરીએ, જેમ કિંમતી પથ્થર છે એમ અકીક પણ એક પ્રકારનો કિંમતી પથ્થર છે. બેમાં ફરક એ પડે કે પેલા બધા કિંમતી પથ્થર દરિયામાંથી મળે છે, જ્યારે અકીક નામનો કિંમતી પથ્થર આપણને નદીમાંથી મળે છે. આ સફેદ અથવા તો ભૂરા રંગનો હોય છે અને એની અંદર સિલિકા નામનું તત્વ હોય છે. ગુજરાતની અંદર આપણી ત્યાં સુરત અને રાણપુરના વિસ્તારમાં મળે છે. સર, આ અકીકના પથ્થરોનું શું કરે? જેમ પહેલાં બધા કિંમતી પથ્થરોને સોના ચાંદીના ઘરેણામાં જડવામાં આવતા, એમ અકીક પથ્થરોને પણ આકાર આપીને સોના ચાંદીના ઘરેણામાં જડવામાં આવે છે. અને આ જડવા માટે એને ક્યાં મોકલવામાં આવે છે? ખંભાતમાં. યાદ રાખજો, મળે છે સુરત અને રાણપુરમાં, પણ મોકલવામાં આવે છે જળતર માટે અકીકને ખંભાતમાં. હવે આવે છે આપણી છેલ્લી હસ્તકલા. આની પછી આપણે લલિત કલાઓની ચર્ચા કરીશું. છેલ્લી હસ્તકલાની ચર્ચા કરીએ તો ચિત્રકલા છે. દીકરાઓ, બધાને ખ્યાલ છે કે ચિત્રકલા પણ સૌથી પ્રાચીન ને બેનમૂન ભારતની કલા કહેવાય. આશરે 5000 વર્ષ પહેલાંની આ કલા છે. હડપ્પની સંસ્કૃતિની અંદર આપણને આદિમાનવે બનાવેલા ગુફાની અંદરના ગુફાચિત્રો, એની ઉપરના પ્રાકૃતિક રંગોના પુરાવા મળેલા છે. અજંતા ઇલોરાના ગુફાના ચિત્રો તો વિશ્વવિખ્યાત ચિત્રો કહેવાય, જેની અંદર તમને બધાને ખ્યાલ છે કે પદ્મ પાણીની ગૌતમ બુદ્ધનું ચિત્ર. પદ્મ યાની કે કમળ, અને પાણી એટલે કે હાથ, એટલે કમળ જે હાથમાં છે, બરાબર છે, એવા ગૌતમ બુદ્ધનું ચિત્ર આપણને અજંતા ઇલોરામાંથી મળે છે. આપણે ચિત્રથી ઘણા બધા એ સમયમાં ચિત્રો મોટાભાગે શેના દોરવામાં આવતા? તો એવું કહેવાય છે કે આદિમાનવના સમયમાં ભાતના ચિત્રો જોવા જાઓ તો સૌથી વધારે ભૌમિતિક આકારોથી જોવા મળતા, ચોરસ ગોલના. ત્યારબાદ ફૂલ છોડના ચિત્રો જોવા મળતા, અને વગેરે ને વગેરે પ્રાણીઓ કે હરણના ચિત્રો જોવા મળતા. આપણને મોહેંજો-દડોના સમયમાં મળેલા માટીના વાસણ છે, એ માટીના વાસણ ઉપર પણ આપણને ચિત્રો જોવા મળ્યા છે. હાલના સમયમાં પણ આપણે લોકો કોઈ શુભ પ્રસંગ આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે રંગોળી પાડતા હોઈએ છીએ, તો એ પણ એક પ્રકારનું ચિત્ર કહેવાય. આપણે કળશ, સ્વસ્તિકનું ચિત્ર દોરીએ છીએ, આપણે ગણેશના ચિત્રો પણ દોરીએ છીએ. તો આ બધી ચિત્રકલાના નમૂના કહેવાય. તો અહીંયા આપણે હસ્તકલાઓની પુનઃકૃતિ આપીએ. નેક્સ્ટ લેક્ચરોની અંદર આપણે વિડીયોગ્રાફીમાં જુદા જુદા પ્રકારની નૃત્ય કલા ભણવામાં આવશે. અસ્તુ, આભાર.